બનાસકાંઠા સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ સુઈગામ અધિકારીઓ સાથે મીટિંગ કરી થરાદ રવાના. થરાદના ગ્રામીણ વિસ્તારની સીએમ મુલાકાત લેશે. વાવમાં સીએમ મીટિંગ કરશે તો વાવના અસરગ્રસ્ત વિસ્તારમાં સીએમ રાત્રિ રોકાણ કરશે. અધ્યક્ષશ્રી, અમારા અહીંના તમામ ધારાસભ્યશ્રીઓએ જે રજૂઆત કરી કે સાહેબ 12માં થયું, 15માં થયું, 17માં થયું અને અત્યારે 25માં થયું, આ પ્રકારના અવારનવાર આ વિસ્તારમાં પહેલાં વરસાદ નહોતો આવતો પણ અત્યારે અતિશય વરસાદ આવે છે. તો આદરણીય મુખ્યમંત્રીશ્રીએ માનનીય અધ્યક્ષશ્રીના કહેવાથી આજે એવું નક્કી કર્યું છે કે જલ્દીમાં જલ્દી આ વિસ્તારનો એક રિપોર્ટ બને અને આમાં જે કોઈ સરકારે ખર્ચો કરવો પડતો હોય, મોટું પેકેજ આપવું પડતું હોય, પણ આ વિસ્તારની અંદર કાયમી વરસાદનું પાણીનો નિકાલ થાય એ પ્રકારનું સરકારે મોટું ખરેખર એક નિર્ણય કર્યો છે. અમે બધા ગુજરાતના મુખ્યમંત્રીશ્રીનો ખૂબ આભાર માનીએ છીએ.